હાલોદ ખાતે કન્યા શાળા નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, બાલવાટિકા જતા બાળકોનું જીવ જોખમમાં। આ તારીખ 2/11/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે સ્થાનિકો દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ જૂની મામલતદાર કચેરી રોડ ઉપર કન્યા શાળા સ્કૂલનું નવીન બાંધકામ ચાલી રહેલ છે। આ નવીન બાંધકામ રહેલ કન્યા શાળાને ફરતે જર્જરિત અવસ્થામાં કોટ આવેલ છે, જે ગમે ત્યારે પડી જાય તેવી અવસ્થામાં છે અને આ જર્જરિત કોટ બાલવાટિકા પાસે આવેલા માર્ગ પર હોવાના કારણે બાલવાટિકા શરૂ થવાના ગણતરીના હવે જે કહી શકાય કે સમય રહ્યો છે અને નાના બાળકોનો અવરજવર આ માર્ગ પર થનાર છે અને સ્થાનિકોનું કહેવું છે કે આ જર્જરિત કોટ ગમે ત્યારે પડી જાય તેવી અવસ્થામાં છે। આ માર્ગ ઉપર નાના બાળકો જતા હોય છે, ત્યારે અચાનક આ કોટ કોઈ કારણોસર પડી જાય તો બાળકોને કોઈ જાનહાનિ પહોંચે તો તેના માટે જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ બાલવાટિકા જતા માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામને લગતા સામાન પણ નાખવામાં આવે છે, તેને લઈને પણ બાળકોનો જીવ જોખમાઈ શકે તેમ છે। આ માર્ગ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા સ્કૂલ બાંધકામનો સામાન નાખતા હોવાથી આ માર્ગની ગટર લાઇનનું પણ નુકસાન થવા પામી છે અને ગંદુ પાણી રસ્તા ઉપર રેલાઈ લાગી છે। આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે ગંભીર બીમારીઓ માથું ઉચકશે તો તેનો પણ જવાબદાર કોણ, તેવું હાલ સ્થાનિકો દ્વારા સવાલો ઊભા કરવામાં આવે છે। હાલ સ્થાનિકોના મંતવ્ય મુજબ આ જર્જરિત કોટ હટાવી દેવામાં આવે અને સ્કૂલ બાંધકામનો સામાન બાલવાટિકાના માર્ગ પર ઠાલવવામાં ન આવે, તેમજ ગટર લાઇનમાંથી જે પાણી રેલાઈને તેનો યોગ્ય રસ્તો કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। જો કે સ્કૂલ કોન્ટ્રાક્ટર પોતાની બેદરકારી ચાલુ રાખી કામકાજ કરશે તો જો કોઈ અનિચ્છનીય ઘટના બને અથવા તો માર્ગ પર કોઈ પણ બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ કોન્ટ્રાક્ટરની રહેશે, તેવું સ્થાનિકો દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે।